આજે આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતામાં હવે અગત્યનો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ અને એ છે સાંકળ નિયમ. ચેઇન રૂલ ઇંગ્લિશમાં એને કહેવાય છે અને એને ગુજરાતીમાં બીજું નામ છે સંયોજિત વિધેયના વિકલનનો નિયમ. સંયોજિત વિધેયના વિકલનનો નિયમ એટલે કે બે વિધેયોનું સંયોજન હોય તો એનું વિકલન કઈ રીતે કરવું. બે વિધેયનું સંયોજન હોય, ત્રણ વિધેયનું સંયોજન હોય, એનું વિકલન કરવા માટેના નિયમને આપણે સાંકળ નિયમ તરીકે ઓળખશું. એમાં સાંકળ ધારશું એટલે એને સાંકળ નિયમ તરીકે એટલે કે વિધેય ધારીને આપણે કરશું. તો સાંકળ નિયમ એટલે કે સંયોજિત વિધેયના વિકલનનો નિયમ એનું નામ છે સાંકળ નિયમ પણ કહેવાય છે ઇંગ્લિશમાં ચેઇન રૂલ. શું આપ્યું છે? નિયમ છે ધારો કે વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય f એ બે વાસ્તવિક ચલ ના f એ બે વાસ્તવિક ચલના વાસ્તવિક વિધેય u અને v નું સંયોજિત વિધેય છે. બે વાસ્તવિક ચલના વાસ્તવિક વિધેય u અને v નું સંયોજિત વિધેય છે. ધારો કે વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય f એ બે વાસ્તવિક ચલના વાસ્તવિક વિધેય u અને v નું સંયોજિત વિધેય છે. f છે u અને v નું સંયોજિત વિધેય છે. અર્થાત f = VOU એટલે u અને v નું સંયોજન f થાય છે. u અને v નું સંયોજન લખાય VOU. આપણે ખબર છે f અને g નું સંયોજન લખાય GOF, g અને f નું સંયોજન લખાય FOG. તો અહીંયા u અને v નું સંયોજન તો લખાય VOU છે. ધારો કે t = ux, t અંદરનું જે વિધેય છે u અને v નું સંયોજન તો u અંદરનું છે, v બહારનું છે. u અને v નું સંયોજિત વિધેય u અંદરનું છે, v બહારનું છે. તો ux = t અને dt/dx તથા dv/dt બંનેના અસ્તિત્વ હોય તો df/dx બરાબર dv/dt dt/dx આને સાંકળ નિયમ કહેવાય છે. જે સાંકળ નિયમ જેને સાંકળ નિયમ કહેવાય છે. ફરીવાર બધા જોશે. જો કોઈ એક વિધેય વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય f એ એવા જ બે વિધેયો વાસ્તવિક ચલના વાસ્તવિક વિધેય u અને v નું સંયોજન છે. u અને v નું સંયોજિત વિધેય હોય તેને કહેવાય VOU. u અને v નું સંયોજિત વિધેય હોય તેને કહેવાય VOU. અર્થાત f = VOU થાય. હવે t = ux લઈએ એટલે ux એટલે અંદરનું વિધેય હશે, અંદરનું વિધેય. બે વિધેયનું સંયોજન હશે તો અંદરનું વિધેય હશે અને t કહેશું. ux = t કહેશું અને બહારના વિધેયને v of t કહેશું. આગળ જતા બતાવશું. અને dt/dx એટલે t નું x ને સાપેક્ષ વિકલન, dt/dx અને v નું t ને સાપેક્ષ વિકલન બંનેના અસ્તિત્વ હોય. t નું u નું t ને સાપેક્ષ વિકલન, સોરી t નું x ને સાપેક્ષ વિકલન, t નું x ને સાપેક્ષ કારણ કે t કોનું વિધેય છે x નું, t કોનું વિધેય છે x નું તો t નું x ને સાપેક્ષ વિકલન અને v નું t ને સાપેક્ષ વિકલન બંનેના અસ્તિત્વ હોય તો df/dx f નું x ને સાપેક્ષ વિકલન બરાબર dv/dt dt/dx. તો તમને કહી દઉં v છે એ t નું વિધેય હશે, v છે એ કોનું વિધેય હશે t નું વિધેય હશે અને t છે એ x નું વિધેય હશે. આમ જો v છે એ t નું વિધેય હશે અને t છે એ x નું વિધેય. તો આ રીતે આપણે df/dx બરાબર dv/dt dt/dx આ રીતે આપણે લેશું. ધારો કે આપણા પાસે
સંયોજન આપ્યું છે. વિધેય f છે, આ નિયમ તમે યાદ રાખી લેજો, બધા લખી લેજો. હવે આપણે જોઈએ કે વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય જે છે એ ત્રણ વિધેયોનું સંયોજન હોય તો u v w એમ ત્રણ વિધેયોનું સંયોજન હોય તો ધારો કે f એ ત્રણ વિધેયો u v અને w નું સંયોજિત વિધેય છે. therefore fx બરાબર w o v o u of x. u v w નું સંયોજિત વિધેય તો લખવાનું આ રીતે w o v o u of x. હવે ધ્યાનથી આપણે તો અહીં આપણે કઈ રીતે આ જુદી જુદી સાંકળ અથવા ચેઇન ધારશું. t is equal to ux, t is equal to ux, પછી v of t is equal to w, v of t is equal to s, v of t is equal to s, અને w is equal to s, w is equal to v of s. આપણે સાંકળ ફરીથી ધારીએ છીએ, ધ્યાનથી ધારીએ, ઊભા રહેજો. આપણે સાંકળ ધારવામાં ખાસ ધ્યાનથી લેશું. હા, ux is equal to t, ux is equal to t, પછી v of t is equal to s, v of t is equal to s, અને છેલ્લે આપણી પાસે w of s એટલે v of t is equal to s અને w of s is equal to ધારો કે આપણે u of x is equal to t, v of t is equal to s અને w of s is equal to તમે ધારો કે f કહી શકો છો. તો આ રીતે આપણે ત્રણ વિધેયો w of s બરાબર આપણે સાંકળ નિયમની રીતે આપણે કર્યું. dw by ds, dw by ds, પછી dw by ds, ds by dt, dt by dx. તો આપણે ધ્યાનથી કરીએ છીએ. ફરી એકવાર જોઈએ, ફરી એકવાર આપણે df by dx આપણે લખીએ છીએ તો df by dw, dw, df by ds, df by ds, ds by dw અને ds by dv, ds by dt, ds by dt અને dt by dx. તો હવે તમે અત્યારે સમજી લો કે dt by dx છે તો t શું હશે? t એટલે ux હશે તો જ dt by dx મળે. હવે s છે ને એ vt હશે, s એટલે શું હશે? vt હશે એટલે તમને ds by dt મળે, ds by dt મળે. બરોબર? જો t છે એ x નું વિધેય છે એટલે dt by dx મળ્યું, s છે એ t નું વિધેય છે એટલે ds by dt મળ્યું. બરોબર? હવે ts, હવે આપણે પહોંચ્યા df by dw by ds, dw by ds. તો w જે છે w એ કોનું વિધેય હશે? તો w છે એ s નું વિધેય હશે તો અહીંયા ds by dt મળ્યું અને w છે એ s નું વિધેય હશે તો એને f of s કહી શકશું અને આપણે એના ઉપરથી dw by ds મળશે. જોઈ લો, આ રીતે યાદ રાખવું સરળ પડશે. આપણા પાસે f એ ત્રણ વિધેય u v w નું સંયોજિત વિધેય છે તો આપણે f of x બરાબર w o v o u of x લખી શકીએ. હવે યાદ રાખવાનું w છે એ s નું વિધેય છે, w છે એ s નું વિધેય છે, s છે એ t નું વિધેય છે, t છે એ x નું વિધેય છે. ચલ તરીકે અહીંયા x છે, આનો અહીંયા ચલ તરીકે t છે ને અહીંયા ચલ તરીકે s છે. બરોબર? તો આ રીતે યાદ રાખજો. હવે જો કે t બરાબર ux છે, જ્યાં આપણે લખશું જ્યાં t બરાબર ux તો dt by dx મળી શકે કારણ કે t છે એ x નું વિધેય છે એટલે dt by dx. પછી s બરાબર v of t એટલે s છે એ t નું વિધેય છે એટલે ds by dx dt મળી શકે અને w છે એ f of s એટલે s નું વિધેય છે એટલે dw by ds આપણે મળે. તો આ રીતે આપણે સાંકળ નિયમને આધારે df by dx બરાબર dw by ds
into ds by dt into dt by dx બધા યાદ રાખી લેશે. ફરીવાર જ્યારે f એ ત્રણ વિધેય u v w નું સંયોજિત વિધેય હોય એટલે f of x બરાબર w o v o u of x, જ્યાં t બરાબર ux બધા યાદ રાખી લેશે. t બરાબર ux એટલે dt by dx મળશે. s બરાબર vt, s બરાબર vt જ્યાં ds by dt મળશે, અને w બરાબર fs જ્યાં dw by ds મળશે. તો t છે એ x નું વિધેય છે, s છે એ t નું વિધેય છે, w છે એ s નું વિધેય છે. તો જેના જેના વિધેય હોય એને સાપેક્ષ વિકલન કરવાનું. t x નું વિધેય હોય તો dt by dx મળે, s છે એ t નું વિધેય હોય તો ds by dt મળે, w છે એ s નું વિધેય હોય તો dw by ds મળે. તો આ રીતે આપણે ત્રણ વિધેયનો આપણે નિયમ ખાસ બધા વિદ્યાર્થીઓ યાદ રાખશે અને આ રીતે આપણે આગળ વધશું. હવે આપણે આના એક્ઝામ્પલ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે ઉદાહરણ નંબર 22 આપણી બુકમાં ઉદાહરણ નંબર 22 આપણે કરવા 21 નું ઉદાહરણ કરવા જઈ રહ્યા છીએ. પહેલા ઉદાહરણ નંબર 21 કરીએ, પછી ઉદાહરણ નંબર 22 કરશું. બધા લખી લેશે ત્રણ વિધેયોના સંયોજન માટેનો આ નિયમ dw by ds into ds by dt into dt by dx, જ્યાં t એટલે ux છે, s એટલે vt છે અને w એટલે fs. તો આ રીતે યાદ રાખશો તો તમને પોતાને ખબર પડી જશે. હવે આપણે એક્ઝામ્પલ 21 ઉદાહરણ 21 કરવા જઈ રહ્યા છીએ. ઉદાહરણ 21 ની રકમ છે fx બરાબર sin x સ્ક્વેર, fx બરાબર sin x સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું વિકલિત મેળવો. હવે આ આપણે સાંકળ નિયમને આધારે આ વિકલિત મેળવશું. તો સૌથી પહેલા અહીં વિધેય f લખશું. અહીં વિધેય f એ બે વિધેયો u અને v નું સંયોજિત વિધેય છે. સૌથી પહેલા લખવાનું therefore જ્યાં t is equal to ux is equal to x square, અંદરથી ધારવાનું, અંદરથી t is equal to ux is equal to x square તથા v of t બરાબર sin t, આ t થઈ જાય એટલે sin t, v of t બરાબર sin t બે વિધેયોનું સંયોજન છે. અહીં વિધેય f એ બે વિધેયો u અને v નું સંયોજિત વિધેય છે, જ્યાં t is equal to ux is equal to x square તથા v of t is equal to sin t. એ t મૂકી દો એટલે v of t બની જશે, sin t એટલે t નું વિધેય ને v of t કહી દેશું. બરોબર. હવે આપણે સાંકળ નિયમના હવે પાછું બતાવી દઈએ. તથા f of x બરાબર u અને v નું સંયોજન એટલે u અને v નું સંયોજન એટલે v o u of x થાય, એટલે v of ux એટલે આપણી પાસે છે x સ્ક્વેર. હવે v of x સ્ક્વેર એટલે sin x સ્ક્વેર, કારણ કે v of t sin t છે. આ ખાસ યાદ રાખજો, મળે છે એટલે કે આપણા વિધેય જે સંયોજિત વિધેય છે એ બતાવ્યું તથા f of x બરાબર આ મળે છે. ફરીથી આપેલું વિધેય એ બે વિધેયો u અને v નું સંયોજિત વિધેય છે, જ્યાં t is equal to ux એટલે x સ્ક્વેર, અંદરથી જે વિધેય છે એ લેવાનું, એમાં t મૂકો, જે દેખાણું અને v of t કહી દેવાનું, v of t બરાબર sin t થઈ ગયું. હવે તથા f of x બરાબર v o u of x બરાબર v of ux. તમે આ પહેલા પણ લખી શકો છો, આ પછી પણ, આ પહેલા આ લખો પછી આ લખો તો ભૂલ ન પડે. જે ક્રમમાં મેં લખ્યું છે એ પ્રમાણે કરવાનું. હવે આપણે શોધવાનું છે df by dx. આપણે df by dx શોધવાનું છે, તો આપણે કેમ મેળવશું? dv by dt, v છે એ t નું વિધેય છે અને dt by dx, t છે એ x નું વિધેય છે. dv by dt એટલે આનું વિકલન, આનું t ને સાપેક્ષ વિકલન, sin t નું વિકલન cos t. dv by dt એટલે શું? v નું t ને સાપેક્ષ વિકલન, v of t sin t છે, sin t નું વિકલન cos t. આપણે વિકલનના સૂત્રો શીખી ગયા છીએ 11મા ધોરણમાં. આવતીકાલે આપણે પહેલે સૂત્ર લખશું નવા વિડિયોમાં અને સૂત્રો બધા યાદ કરી લેજો. અને dt by dx એટલે t નું x એ સાપેક્ષ વિકલન, x સ્ક્વેર નું 2x
હવે t ની જગ્યાએ x² મૂકી દો, t ની જગ્યાએ x² મૂકી દો, તો આ ફાઇનલ જવાબ આવ્યો. તો આ આપણી સાંકળ નિયમની રીત છે. સાંકળ નિયમની રીત માટે આપણે આ રીતે આગળ વધશું. બધા ધ્યાનથી જોશે. આની એક બીજી મેથડ પણ છે જેને સીધી રીત કહેવામાં આવે છે. ધારો કે આપણી પાસે y બરાબર fx બરાબર sin x² છે. હવે આપણે ડાયરેક્ટ dy by dx શોધવું છે, ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x. તો કેમ શોધશું? dy by dx of sin x². અહીંયા ધ્યાન બધાનું. હવે તમારે પેલે y જગ્યાએ y બરાબર fx બરાબર sin x² છે. હવે dy by dx એટલે એનું વિકલન. તો આ બાજુ પણ dy by dx લગાડો, આ બાજુ પણ dy by dx લગાડો. આ વિકલનનો સંકેત છે. ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x આ એનો સંકેત છે. હવે sin x² એટલે તમને કયું દેખાય છે? sin દેખાય છે ને, તો એનું સીધું cos કરી નાખો. પાછળનું એમ લખો. આ સીધી રીત શીખવું છું, સીધી રીત. આ સ્ટેપ બાય સ્ટેપ મેથડ રીત છે, જે સાંકળ નિયમની રીત છે. આ સીધી રીત છે. sin of x² નું સીધું cos of x² થઈ જાય, અને બાજુમાં d by dx of x² નું વિકલન, અંદર જે વિધેય હોય એનું વિકલન, એટલે cos of x² into 2x. તો આ રીતે પણ દાખલો થઈ શકે છે. સીધી રીતે તમે આમ કરી શકો. sin of x² નું પહેલા cos of x², પછી x² નું વિકલન બાજુમાં ગુણાકારમાં d by dx of x² એટલે 2x. તો બંનેના જવાબ એક જ આવે છે. આને સીધી રીત કહેવાય છે. આ સાંકળ નિયમને આધારે આપણે u અને v ધારી, સાંકળ નિયમ ધારી, સાંકળો ધારીને આપણે કર્યું. તો એક્ઝામ્પલ નંબર 21 આપણે કર્યો. હવે એક્ઝામ્પલ નંબર આપણે 22 કરીએ છીએ. તો એક્ઝામ્પલ નંબર 22 પણ આ જ રીતે આપણે કરશું, બંને રીતે કરશું. તો એક્ઝામ્પલ 22, ઉદાહરણ 22 આપણે કરવા જઈ રહ્યા છીએ. ઉદાહરણ 22 ની રકમ છે fx બરાબર tan 2x 3 નું વિકલિત શોધો. ઉદાહરણ 22 નું રકમ છે fx બરાબર tan 2x 3 નું વિકલિત શોધો. કાંઈ લખ્યું નથી કયા નિયમ, સાંકળ નિયમના આધારે આપણે કરશું, બંને રીતે કરશું. મૂળ રીત અને ટૂંકી રીત બંને રીતે કરશું. તો સૌથી પહેલા લખશું અહીં વિધેય f એ u અને v નું પહેલું કામ આ જ લખી નાખવાનું, સંયોજિત વિધેય છે જ્યાં બધા જ t ux 2x 3 આ અંદરનું વિધેય 12 tan છે, તથા v of t, હવે અહીંયા t લગાડો એટલે tan t થશે. v of t બરાબર શું થશે? tan t. વળી f of x બરાબર v u of x બરાબર v of ux એટલે v of 2x 3 v of ux એટલે t, v of t ux એટલે t, ux એટલે એનું t છે ને v of t એટલે tan t અને tan t એટલે tan 2x 3 થાય છે. એટલે આ વિધેય જે છે આપણું મેં લખ્યું કે u અને v નું સંયોજિત વિધેય છે તો આ બધાનું થાય છે. હવે સાંકળ નિયમ પ્રમાણે આપણે સાંકળ નિયમને આધારે વિકલિત શોધવા જઈ રહ્યા છીએ. સાંકળ નિયમથી df by dx બરાબર તમને ખબર છે dv by dt into dt by dx. dv by dt into dt by dx. dv by dt એટલે આનું વિકલન કરવાનું, tan t નું વિકલન. dv by dt એટલે આનું t ને સાપેક્ષ વિકલન sec² t અને dt by dx એટલે આનું x ને સાપેક્ષ વિકલન કરવાનું, આનું dt by dx x ને સાપેક્ષ વિકલન 2x 3 નું 2. આપણે વિકલન ભણી ગયા છીએ તો એ વિકલનનો ઉપયોગ અહીંયા આવશે, જે 11મા ધોરણમાં આપણે ભણી ગયા હતા. તો એનો ઉપયોગ અહીંયા આવશે. તો આ રીતે sec² 2x 3 * 2 આનો આન્સર આવશે. હવે આપણો છેલ્લો એક્ઝામ્પલ છે અને એ છે ઉદાહરણ નંબર 23. ઉદાહરણ 23 કરવા જઈ રહ્યા છીએ જેમાં ત્રણ વિધેયનું સંયોજન છે.
તો એ આપણે કરશું ઉદાહરણ 23 ત્રણ વિધેયના સંયોજનથી બનેલું આપેલું વિધેય છે તેનું આપણે વિકલન કઈ રીતે સાંકળની અને હા આ દાખલો જે હતો tan 2x 3 દાખલો હતો તો તમારે એનું સીધી રીતે વિકલન ડાયરેક્ટ કરવું હોય એને y કહી દઈએ તો dy/dx બરાબર સીધી રીતે તમે આમ કરી શકો છો એક માર્કમાં પૂછાય તો તમે આ રીતે કરી શકો પહેલા tan હોય tan તો એનું sec સ્ક્વેર 2x 3 રાખવાનું tan નું sec સ્ક્વેર અંદર 2x 3 ઇન્ટુ બાજુમાં અંદરના વિધેયનું વિકલન એટલે d/dx of 2x 3 એટલે sec સ્ક્વેર 2x 3 ઇન્ટુ 2 આન્સર આવી જશે સીધી રીતે આમ દાખલો થઈ શકે હવે ઉદાહરણ નંબર આપણે પહોંચ્યા છીએ ઉદાહરણ નંબર 23 માં ઉદાહરણ 23 છે fx બરાબર sin of cos of x સ્ક્વેર નું વિકલિત શોધો તો સીધી રીતે કરીએ તો તૈયાર આયો હમણાં ફટાફટ દાખલો થઈ જાય y બરાબર fx બરાબર sin of cos of x સ્ક્વેર તો સીધી રીતે વિકલન કરીએ તો dy/dx બરાબર d/dx of sin of cos of x સ્ક્વેર તો પહેલા જે sin બારે છે એનું cos કરવાનું અંદરનાનું એમ રાખવાનું પહેલા જે બારે sin દેખાય છે આયો sin એનું cos પછી અંદરનું એમ પડ્યું હશે એક એક અંદરના વિધેયનું વિકલન કરતા જવાનું તો બતાવું છું સીધી રીતે કેમ દાખલો થાય તો જોજો બધા સીધી રીતે કઈ રીતે આપણે દાખલો કરી રહ્યા છીએ તો પેલા બારનું જે છે એનું cos અંદર એમ cos of x સ્ક્વેર પછી બાજુમાં લખવાનું d/dx of cos of x સ્ક્વેર અંદરનું જે હોય એનું વિકલન હવે cos x સ્ક્વેર તો લખી નાખ્યું આમાં cos નું માઈનસ સાઇન કરવાનું માઈનસ સાઇન ઓફ x સ્ક્વેર અને d/dx કોને લગાડવાનું x સ્ક્વેર ને લગાડવાનું આ રીતે સીધી રીતે તમે દાખલો કરી શકો છો માઈનસ સાઇન x સ્ક્વેર અને x સ્ક્વેર નું પછી ફાઇનલ 2x તો આ રીતે તમે કરી શકો હવે આપણે આને સાંકળ ધારીને કરવો હોય તો કઈ રીતે ધારીને કરી શકીએ છીએ જો સાંકળ ધારીને એક્ઝામ્પલ નંબર 23 કરીએ છીએ ઉદાહરણ નંબર 23 હવે જો સૌથી પહેલા આપણે લખશું કે અહીં f એ u v w નું સંયોજિત વિધેય છે જ્યાં u is t is equal to ux is equal to x square પછી v of t is equal to s બરાબર cos t and cos t એને s કહેવાનું અને છેલ્લે w બરાબર w of s બરાબર sin s જોઈ લો ધ્યાનથી આ રીતે જો x² બરાબર t બરાબર ux હવે cos t એટલે એને s કહેવાનું s બરાબર v of t બરાબર cos t હવે w of s બરાબર આપણે એને sin s કહેશું w of s બરાબર sin s આ આખું s બની જશે અને આ રીતે w of s બરાબર sin s આપણે કીધું હવે આપણે જોઈએ છીએ કે આપણી પાસે df/dx શોધવાનું છે df/dx તો dw/ds into ds/dt dw/ds w છે s નું ફંક્શન છે તો dw/ds પછી ds છે t નું ફંક્શન છે ds/dt અને dt એ x નું ફંક્શન છે એટલે dt/dx આ યાદ રાખજો બધા આ રીતે આપણે કરશું અને તમને અહીંયા આની આગળ f કહી શકો w of s ને f કહી શકો છો મૂળ વિધેય f કહી શકો પણ આપણે આ રીતે લખશું t ux x square s v of t cos t અને w of s કારણ કે v of t એટલે cos t છે તો s છે તો એને w કહેશું f ને બદલે w of s બરાબર sin s કહેશું હવે w છે એ s નું વિધેય છે તેનું ફંક્શનનું વિકલન થશે cos s sin s નું વિકલન cos s
ds by dt cos t નું માઈનસ sin t. આ બધા વિકલિતો છે, આ બધા વિકલનો કરવાના, આનું વિકલન, આનું વિકલન, આનું વિકલન. તો sin s નું વિકલન cos s, s ને સાપેક્ષ, પછી cos t નું વિકલન માઈનસ sin t અને t નું x² નું 2x. હવે વારાફરતી કિંમત મૂકી જાઓ. cos s, s એટલે cos t છે, એટલે cos of cos t minus sin of t into 2x. હવે t એટલે x² મૂકી દો, એટલે cos of cos x² into minus sin of x² into 2x. તો આ રીતે આપણે ત્રણ વિધેયોનું સંયોજન, બધા વિદ્યાર્થીઓ આ ખાસ યાદ રાખશે. આમાં બધાની ભૂલ થાય છે ને આમાં ભૂલ થશે તો આગળ ચેક કરવામાં નહીં આવે. એટલે t છે એ x નું વિધેય છે એટલે dt by dx મળશે. v છે એ t નું વિધેય છે એટલે સોરી s છે એ t નું વિધેય છે એટલે ds by dt મળશે. એટલે w છે એ s નું વિધેય છે એટલે dw by ds મળશે. તો આ રીતે આજે આપણે સાંકળ નિયમની શરૂઆત કરી છે. આગળ ઘણા બધા એક્ઝામ્પલ આપણે કરશું. બંને રીતે દાખલા કરી શકાશે, નિયમ આધારે અને આધારે, બરોબર, સીધી રીતને આધારે. તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.